આપણી આ લડાઈ આપણે મહેનત કરીએ છીએ એ સત્તા પડાવી લેવા માટે મહેનત નથી, કે સત્તા પડાવી લેવી છે ને અહંકાર કરવો છે, ના. આપણી મહેનત છે કે સેવાની સાધનાનો યજ્ઞ કરવો છે અને સેવાની સાધનાના યજ્ઞ માટેનો આ પુરુષાર્થ છે. મેં જોયું છે ગુજરાતની સરકાર કોંગ્રેસ પક્ષ કે જે ચિંતા કરતી કે નાનામાં નાના માણસને જરૂરિયાત શું, એની તકલીફ શું, અને કોંગ્રેસની સરકાર એની ચિંતા કરતી. આજે શું છે, મુઠ્ઠી પર જે ભાજપના માલેતુજાર છે એની સરકાર ચિંતા કરે અને સામાન્ય ગુજરાતના નાગરિકો શોષણ કરવાનું અને મુઠ્ઠીભર માલામાલ થાય, એશિયામાં નંબર 1 થાય, દુનિયામાં એના નંબર આગળ વધે, એ ભાજપના 2-3 માનીતા ઉદ્યોગપતિઓના વધે અને આમ ગુજરાતી મારો કોઈ પરિવાર હોય એ પરિવાર સામૂહિક આત્મહત્યા કરે કે મારું ભરણ પોષણ નથી થઈ શકતું માટે આખો પરિવાર આત્મહત્યા કરે. આ ગુજરાત નહોતું. મને વાંધો નથી ઉદ્યોગપતિ માલામાલ થાય, વાંધો નહીં, પણ મહેનત કરીને ખાવો જોઈએ. આ તો ગુજરાતની તિજોરી લૂંટાય અને ઉદ્યોગપતિ માલામાલ થાય. જે આપ સૌની મહેનત હશે, ગુજરાતીઓના આશીર્વાદ મળશે, કોંગ્રેસની સરકાર બનશે તો એ સરકાર સંવેદનશીલ સરકાર હશે. છોટા ઉદેપુર જિલ્લાના એક ગરીબ આદિવાસીના ઝૂંપડામાં બેઠેલી મારી વિધવા બહેનને તકલીફ પડે તો ગુજરાતના મુખ્યમંત્રીની આંખમાં આંસુ આવે એવી સમજ. આ તો રામનો મત લે. મેં હમણાં પાર્લામેન્ટમાં કહ્યું કે તમે રામના નામે મત લો છો, પણ એ રામના સંસ્કાર તો જુઓ કે એક આદિવાસી માં શબરી માના એઠા મોર ભગવાન રામ ખાતા ખાતા તમને તો આદિવાસી સમાજના ઝૂંપડામાં જાતા પણ તકલીફ પડે છે. આ ભારતીય જનતા પાર્ટી છે. હાથીના હોય કે દેખાડવાના મોટા જુદા હોય અને ચાવવાના જુદા હોય, એમ આના પણ દેખાડવાના જુદા છે, ચાવવાના જુદા છે અને ઓળખવાનું છે. એવા લોકોની વચ્ચે જેનો દિલ દિમાગ તેજ છે, ઉપરવાળાના ઘરમાં કોઈ ભેદભાવ નહીં. મહેલમાં જન્મે કે ઝૂંપડામાં જન્મે, ઉપરવાળો મગજ બધાને એક સરખું આપે છે. મને તો ક્યારે કેમ લાગે કે મહેલમાં હોય ને એના કરતા ઝૂંપડાવાળાના દીકરાને મગજ ઉપરવાળો વધારે તેજ આપે. હવે જુઓ, એકલવ્યથી આદિવાસીનો દીકરો સામે બેસીને ગુરુ શિક્ષા ન આપે તો ગાળાની મૂર્તિ બનાવીને એની સામે સાધના કરે અને આદિવાસીના દીકરા પાસે એવી વિદ્યા કે એક કૂતરો ભસતો હતો અને ખલેલ પહોંચાડતો હતો તો પોતાના બાણથી કૂતરાનું મોઢું સીવી દીધું અને એક પણ લોહીનું ટીપું ના પડે અને કૂતરાનું મોઢું સીવીને એ વિદ્યા આદિવાસીના દીકરા એકલવ્યજી પાસે હતી. મહેલમાં જન્મેલા પેલા પાસે નહોતી. અને એ વખતે પણ એ વિચારધારા હતી કે અમારા કરતા આદિવાસીનો દીકરો પાવરફુલ, એનો અંગૂઠો લઈ. એ જ વિચારધારાના લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છે. ભૂલતા નહીં. એક તરફ કોંગ્રેસની વિચારધારા છે, આદિવાસી કલ્યાણ જેના દિલમાં છે. સોનિયા ગાંધી આપણા પ્રમુખ હતા, કોંગ્રેસની સરકાર હતી તો સોનિયા ગાંધીજીએ કહ્યું કે એવો કાયદો લાવો કે વન સંપત્તિ પર મારા આદિવાસીનો અધિકાર હોવો જોઈએ અને વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસની સરકાર.
વાળાએ કાયદો આપણે લાવ્યા, પણ આદિવાસીના અધિકારથી જે જમીનના 7 વાર અને 8 થવા જોઈએ, મહેસૂલના ચોપડે ચડવી જોઈએ, શું ઘણા બધા દાવા આપણા મંજૂર થતા? આજે પણ મારો આદિવાસી ભાઈ એ જમીન પરથી એનો અધિકાર છે, એના નામે થવી જોઈએ કે આજે ફોરેસ્ટનો ચોકીદાર દંડો લઈને આવે કે તમે અહીંથી હલતા થાઓ. આ ભાજપના શાસનમાં ગુજરાતમાં પરિસ્થિતિ છે. મોટા ઉદ્યોગપતિને 1000 હેક્ટર જમીન મળે, પણ મારા આદિવાસી ભાઈને 5 હેક્ટર જમીન જોઈતી હોય તો ના મળે. મારા દલિત ભાઈને સાંખડીમાં જમીન જોઈતી હોય તો ના મળે. મારા બક્ષીપંચનો કોઈ ખેત મજદૂર ખેડૂત થવા માંગતો હોય, મારો માલધારી ગૌચર માટે ઈચ્છા રાખતો હોય તો એને ભાજપના શાસનમાં જમીન નથી. ત્રાજવામાં મૂકજો કે રાજીવ ગાંધી હતા કોંગ્રેસના વડાપ્રધાન, જેમણે કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી એક આદિવાસી દીકરો બનવો જોઈએ. અમરસિંહ ચૌધરીનું આ કોંગ્રેસ છે. પૂજ્યો તો ખરા ભાજપવાળા કે ગુજરાતમાંથી 26 સીટ ભાજપને આપી. તમને એકે આદિવાસી સારો ન લાગ્યો? ભારતની સરકારમાં ગુજરાતમાં એકે આદિવાસી મિનિસ્ટર છે ખરો? નાનાભાઈ મંત્રી હતા કોંગ્રેસના શાસનમાં, તુષારભાઈ ચૌધરી કોંગ્રેસની સરકારમાં મંત્રી હતા. આદિવાસીનું પ્રતિનિધિત્વ ભારતની સરકારમાં હંમેશા ગુજરાતમાંથી રહ્યું. આ પહેલી ભાજપની એવી સરકાર આવી કે આદિવાસીનો છેદ ઉડાડી નાખ્યો, અને છતાં પણ જો આદિવાસી કમળમાં મત આપે તો એને સમજાવીને સાચા રસ્તે લાવવાનું કામ કોણ કરશે? તમે કે નહીં? આ વાત મારી ટીવી માં બહુ નહીં ચલાવો. આ છાપામાં બહુ નહીં છાપે. અહીં બેઠેલા મારા કોંગ્રેસના આપ સૌ અડીખમ સૈનિકો છો. મને વિશ્વાસ છે કે એક ઘર સુધી મારી વાત નક્કી કરજો કે આપણે અઠવાડિયામાં 8 કલાક જે છે કોંગ્રેસનું કામ કરો. એટલે રોજની 1 કલાક થઈ જે કંઈ કામકાજ હોય એ કરીએ. આપણે ખેતીનું કામ, મનરેગામાં જતા હોઈએ, દુકાને કંઈક કામ કર, જે કરતા હોઈએ કરીએ, પણ 1 કલાક હું કોંગ્રેસનું કામ કરીશ. અને જુદા જુદા ઘરમાં, મારા મિત્રોમાં, મારા સગામાં ફોન થાય તો ફોન કરીશ, રૂબરૂ જોવાય ત્યાં રૂબરૂ જઈશ, અને હું સમજાવીશ કે આ ભાજપે મોંઘવારી વધારી, ભાજપે આદિવાસીના અધિકાર ના આપ્યા. આપણો ભૂલની વાતો થઈ, પણ એ ભૂલ આપણો બન્યો નહીં. આપણા મનરેગાના અધિકારના પૂરા પૈસા આવતા નથી. આપણા નામે મહેસૂલમાં જમીન ચડતી નથી. અરે નર્મદાના આંગણામાં બેઠા છીએ તો નર્મદાની કેનાલ આપણને મળતી નથી. બહુ થયું. ચાલો એક વખત પાછા કોંગ્રેસ તરફ ચાલો. આવું સમજાવવાનું કામ જે કરવાના હોય અને રોજ 1 કલાક આપવાના હોય, હાથ ઊંચો કરે છે. આટલું કામ જો અહીંયા બેઠેલા આપણે બધા કરીએ ને, એક જમાનો હતો તલવાર લઈને લડવા નીકળતા, અને જે વધારે માથા વાઢે ને એની સત્તા બનતી હતી. હવે તો એકાદું વાઢીએ તો શું થાય? પોલીસ આવે 302 ની કલમ લાગે. હવે માથા વાઢે એની સત્તા નહીં, પણ માથા ભેગા કરી શકે, એટલે કે મતો વધારે ભેગા કરી શકે એનું શાસન બને. આપણે એવું કરવું છે. હું અભિનંદન આપીશ ભાઈ અર્જુનભાઈ રાઠવાને કે એમણે નિર્ધાર કર્યો કે આ ભારતીય જનતા પાર્ટી લોકોનું કલ્યાણ નથી કરતી, મારા આદિવાસી સમાજનું કલ્યાણ નથી કરતી. એને કાઢવી હોય તો કોંગ્રેસ સિવાય બીજે ના જવાય. તે કોંગ્રેસમાં આવવાનું નિર્ધાર કર્યો. અભિનંદન આપીશ ભાઈ નારાયણભાઈ રાઠવાને. એમના દીકરા સંગ્રામભાઈની સામે અર્જુનભાઈ લડ્યા. 2 મત વિભાજન નોંધાયા હોત તો ભાજપ જીતત ને. અને એમણે કહ્યું કે ભલે
એ સમયે જે થયું એ આજના સમયમાં કોંગ્રેસ પક્ષ અને સમાજના હિત માટે સરવાળો કરવો છે. એમણે સામેથી મને કીધું કે દૂધમાં સાકર ભળે એમ ભળી જઈશું. આ નેતૃત્વને હું અભિનંદન આપું છું. તો ઘણા છે ને ટાઈટ કમ્પાર્ટમેન્ટ આ ભાજપીયા શું કરે છે? ગમે તે લઈ લે છે. આપણો આ જવાહરભાઈ ચાવડા આપણે ત્યાં ધારાસભ્ય હતો. આ વોટ્સએપ વાપરતો હોય આપું છો કરતું છે. વોટ્સએપ જેનો મોબાઈલમાં હોય લગભગ બધા વાત છે. એ જવાહરભાઈ ચાવડાની વિડીયો પડતી હતી પહેલા આપણા મતા ત્યારે બોલેલા કે મારા વિસ્તારમાં એક નંદો ગાંડો હોય. યાદ છે ને? અને નંદા ગાંડાને નરેન્દ્ર મોદી સાથે સરખાવ. કોઈ ભાજપ લઈ લીધા કે બહાર રાખો. તો પછી આપણે તો હારા માણસો આવતા હોય દરવાજો કેમ બંધ રાખવાના? લેવા કે નહીં? હા કે ના? સરવાળો કરીશું, પરિણામ આવશે. મારે આપ સૌને કહેવું છે કે સહેજ મગજથી વિચાર. કોંગ્રેસની સરકાર કેવી ચિંતા કરે? ધનપતિનો દીકરો જ ડોક્ટર થાય, ધનપતિનો દીકરો જ એન્જિનિયર થાય એમ નહીં. મારો ગરીબ ઝૂંપડામાં રહેતો આદિવાસીનો દીકરો કે દીકરી પણ ડોક્ટર કે એન્જિનિયર થઈ શકવા જોઈએ. અને એટલા માટે કોંગ્રેસની સરકારમાં આજે ભાજપવાળાને કોઈના સગા હોય અને ડોક્ટર કે એન્જિનિયર આપણી સરકારમાં થયા હોય એને જેમ પૂછજો કે તમે ડોક્ટર કેટલા રૂપિયા થયા, તમે એન્જિનિયર કેટલા રૂપિયામાં થયા? સાવ નજીવી રકમમાં એન્જિનિયર અને ડોક્ટર થયા. આજે જે ફી છે ડોક્ટર થવા માટે, એન્જિનિયર થવા માટે, આપણો આદિવાસી, બક્ષી પંચ, દલિત, માઇનોરિટી, સામાન્ય પરિવારનો ગુજરાતી એ શું ડોક્ટર થઈ શકે? આપણે આ પરિસ્થિતિ બદલવી છે. સસ્તું અને ઉત્તમ શિક્ષણ મળે એવી વ્યવસ્થા આપણે ચૂંટણી વખતે શું હતા? बहुत हुई निर्दय की मार, अब की मार भाजपा सरकार करता नहीं. घटी बोलो આપણે તો ગેસ આઈ ઓછો વાપરતા હોય છે પણ ગેસનો બાટલો મંગાવતા હોય શું ભાવ થયો બોરીમાં? 900 1100 900 જુદા જુદા રૂપિયા જુદા જુદા. આપણો સમય પેટ્રોલ અને ડીઝલ આખી દુનિયામાં કાચું કરોડ મોંઘું હતું ત્યાં કરતા, પણ પેટ્રોલ કે ડીઝલ 100 આંકડો ક્યારેય થવા દીધો ના. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું ક્રૂડ સસ્તું થયું છતાં પેટ્રોલ અને ડીઝલ 100 આંકડાને છૂએ આ પરિસ્થિતિ થઈ. કોંગ્રેસ પક્ષની સરકાર તેને નક્કી કર્યું કે ગામડામાં મજદૂરને રોજી ના મળે, કામ ન મળે તો એ કરીશું. રોજગાર એ અધિકાર છે અને મનરેગાનો કાયદો કોંગ્રેસ લઈને આવી. હવે આ ભાજપવાળા હાચાવાળાને મનરેગાનો લાભ નથી આપતા, પણ ભાજપવાળાએ કટકી કરવાનું પ્લેટફોર્મ મનરેગા બનાવ્યું. મળી ગયો એમની નામ લખે, નોકરી કરતો એમનું નામ લખે, અને ગુજરી ગયેલા દાદાનું નામ એ લખે, અને ખોટા ઉધારી પૈસા ભેગા કરે અને સાચા ગરીબને મનરેગાનો લાભ. આ બંધ કરવું છે, આ બંધ કરવું છે તો લોકોને સમજાવો કે ભાજપને મત દેવાનું બંધ કરો. તરત થઈ જશે. આપણી સરકાર આવશે, આ બાબતની ચિંતા હું અભિનંદન આપીશ. એક કલેક્ટર દરજ્જાથી ઉપર પ્રમોશન લઈને થયેલા આઈએએસ અધિકારી ધવલભાઈ પટેલને, જે અધિકારી આ જિલ્લામાં છોટાઉદેપુર શાળામાં ગયા તો શિક્ષક જ નથી. આદિવાસીના દીકરા દીકરીને ભણવું છે, મગજના તેજ છે, પણ ભણાવનાર જ ન હોય તો આપણું બાપ કરે શું? અને અધિકારી ધવલભાઈ પટેલે લેખિત કાગળ આપ્યો કે આદિવાસીઓના ભવિષ્ય સાથે આ ભાજપની સરકાર ચેડા કરી રહી છે. એક
અધિકારીનું હૃદય કપડી ઉઠે તો મતદાતાના કેમ જાગૃત ન થાય? આ કામ કોંગ્રેસનો કાર્યકર્તા કરે, મતદાતાને પકડીને સમજાવે કે આવો જાગૃત બનો, અમને ઘર ભેગા કરો, કારણ કે આપણા દીકરા દીકરીઓના ભવિષ્યનો સવાલ છે. કરવું છે ને? આ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આ કામ કરજો. આપણે કેવા પક્ષમાં છે? જેમના રાષ્ટ્રીય નેતા એક રાહુલ ગાંધીજી છે. ભાજપા એવો પ્રચાર કર્યો એના સામે કે રાહુલ ગાંધીજીએ કહ્યું કે દેશમાં ગરીબ માણસ માટે નફરત પેદા થાય છે, દેશમાં જાત જાતને લડાવવામાં આવે છે, ભાષા ભાષાને લડાવવા છે, ધર્મને ધર્મને લડાવવામાં આવી રહ્યો છે, નફરત પેદા થઈ છે. ત્યારે હું 4000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી છે, કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર. એમણે કહ્યું नफरत की दुकान, नफरत के बाजार में मोहब्बत की दुकान. भाजपा कोई हाले नहीं गए એટલે એને લાગતું દુકાન ચાલશે નહીં. મજાક કરતા હતા સોશિયલ મીડિયા પર. રાહુલ ગાંધી એક એવા મરદ નેતા છે જેને કોલેજમાં ભણતા હતા ત્યારે પગમાં ઘૂંટણમાં ઈજા થઈ છે. એના ડોક્ટરે કહ્યું You cannot walk. आप चाली नहीं सको कारण કે આપના પગમાં ઈજા છે. 4000 કિલોમીટર ચાલવું છે, ખૂબ પગ દુખશે, ઘૂંટણ દુખશે, કારણ કે ઈજાઓ ઘૂંટણ છે. ઘણી વખત ઘણા કહેતા મદ તો દર્દ નહીં હોતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મારા માટે મારો દેશ મારા દર્દ કરતા મોટો છે, મારા દેશમાં લોકોને પ્રેમથી જોડવા છે, એટલા માટે ભલે ગમે તેટલું દર્દ થાય, ગમે તેટલી તકલીફ પડે, પણ હું ચાલીશ. અને 4000 કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર સુધી એ રાહુલ ગાંધી ચાલ્યા. આપણે એના સૈનિકો છીએ. 4000 કિલોમીટર ચાલ્યા પછી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ નક્કી કર્યું કે રાહુલ ગાંધીજી તો ચાલ્યા, પણ હવે કોંગ્રેસનો કાર્યકર્તા શું કરશે? એને પણ કંઈ કરવું જોઈએ. એટલે હું ત્યારે વર્કિંગ કમિટીનો મેમ્બર હતો. એઆઈસીસીની નીતિ નક્કી કરતી કમિટીનો સભ્ય હતો. એમાં મેં નક્કી કર્યું કે અમે હવે હાથ સે હાથ જોડો કાર્યક્રમ લોકોની વચ્ચે જઈશું, હાથથી હાથ જોડો, બધાએ લોકોને સમજાવશું, સત્ય સમજાવીશું, મોહબ્બત की दुकान हम भी खोलेंगे. અમે પણ ભાજપવાળાને તો શું છે કે રામ નો મળે તો ભલે, રહીમ નો મળે તો ભલે, એના મતનું તરફણ ઘરે આજ તત્વ છે. એના હે રામ કે એના હે રહીમ કે. ઘણા લોકો એવું કહે છે કે તો બસ એના રામ કે, અને કોઈ ફરક ના પડે. આ દેશની અંદર દેશનું હિત ઈચ્છતા હોઈએ તો નાત જાત ધર્મના નામે અંદરોઅંદર ઝઘડા થાય, આપણે નુકસાન દેશનું. પણ ભાજપ વાળાને દેશના નુકસાનની ચિંતા નથી, એને તો એના મતની ચિંતા છે. ત્યારે આપણે જાગૃત બનવું છે. મને હમણાં ગદા આપી, હું કર્ણાટકની ચૂંટણીમાં મને જવાબદારી સોંપી હતી. હું ગયો હતો, 2 જિલ્લા મારી પાસે હતા, અને ત્યારે ભાજપ વાળાએ નાટક કર્યું અને દરેક બૂથ ઉપર હનુમાન ચાલીસા કરી. કોંગ્રેસ વાળા હિન્દુ વિરોધી છે, બજરંગબલીનું અપમાન કર્યું છે, માટે કોંગ્રેસને મત ન આપતા આવું બધું ચલાવ્યું. પણ કર્ણાટકના લોકો દિમાગના સાબુત હતા અને બજરંગબલી છે, આપણે ત્યાં શું કહેવાય કે દેવ દેવીની ઘડીએ ચડાય, હનુમાનની ઘડીઓમાં ચડાય. ભાજપના પીડા અને હનુમાન દાદા એવી ગદા ફેરવી, જય બજરંગબલી, બોલો બોલો જય બજરંગબલી. તોડ ભાજપ કી નહીં. એવું ચાલ્યું. દરેક બૂથ પર ખોટા દિલથી કરેલી હનુમાન ચાલીસા સફળ ના થઈ અને ત્યાં તો અલી અને
અને બજરંગ બલી બેના આશીર્વાદ મળ્યા અને કોંગ્રેસની સરકાર અલી અને બજરંગ બલી બેના આશીર્વાદ એમ અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં તમે ઇન્દ્રનીલભાઈ કહેતા હતા ને કે હનુમાન બનીશું આપણે કોંગ્રેસના કરજો અને મને આ તીર કામ પૂરી મને જવાબદારી સોંપી છે તો હું એકલવ્યજીને પ્રાર્થના કરું છું કે એના જેવી શક્તિ આપે કે ભાજપ વાળાનું લોહીનું ટીપું નથી પાડવું પણ સમાજને નુકસાન કરતા એના મોઢા હોય ને એ સિવાય આપણે અહિંસામાં માનીએ છીએ એકલવ્યજીએ પણ અહિંસા કરી એમણે ધાર્યું તો એક જ બાણમાં કૂતરાને પતાવી દીધો હોય પણ હિંસા ન કરી એમણે એવા બાણ ચલાવ્યા કે કૂતરાનું મોઢું સિવાય અને લોહીનું એક ટીપું નાખ્યું આ એકલવ્યજીની સિદ્ધિ હતી આપણે પણ કંઈક આવું એમને ચરણોમાં પ્રાર્થના કરી કે આવી સિદ્ધિ મળે આપ સૌને હાથ સે હાથ જોડો કાર્યક્રમ જે કર્યું એક દિવસનો 1 કલાક આપવાના છો તો આ રાહુલ ગાંધીજીનો કાર્યક્રમ છે એક દિવસના 1 કલાકમાં રોજ 10 ઘર 15 ઘર 20 ઘર જઈ શકાય ત્યાં જઈને કોંગ્રેસ માટેની વાત કરજો અને ઘણી છે ને બુદ્ધિનો ન હોય અંધભક્તો હશે એની આ જરા ચર્ચા સમજી વિચારી કરવી ચર્ચા એના સાથે થાય જેની વાત મગજ એટલે એવા ડોક્યુમેન્ટ બાદ કરી દેવાના એ અંધભક્તોને બાદ પણ બીજા ભાજપ બનાવીને જેના મતો લઈ જાય છે એને તો આપણે સમજાવી શકીએ ને એક બધી વાર્તા છે તમે સાંભળેલી એક માણસ ખવા પર બકરું લઈને જતો હતો 5 ઠગ મળ્યા અને બકરાનું કૂતરું કેવું તે સાંભળેલી કે હવે 5 ઠગની વચ્ચે એક હતો સારો સજ્જન માણસ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તિવારી જેવો ગયો હતો અને એને કીધું હાથ ફેરવી કે ભાઈ ચિંતા ન કરતો ઠગ પડાવી લેવા માંગે છે બાકી આ બકરું છે જો હાથ ફેરવું તો પછી બકરાનું કૂતરું થાપ નહોતા તમારે આ સજ્જન બનવાનું કામ કરવાનું છે 5 ભાજપના ઠગની વચ્ચે મારો કોંગ્રેસનો એક સજ્જન જશે બકરાનું કૂતરું ન કરે ભાજપ વાળા એનું ધ્યાન રાખજો વિજય આપણો થશે આપ સૌ મોડા સમય સુધી મેં ભક્તિ કર્યું તો બહુ ટાઈમ થયો ભૂખ્યા પેટે ભજન ના હોય તો ભાષણ કેમ પણ તમે ભાષણ સહન કર્યું એ માટે તમારો વિશેષ અને ખૂબ પ્રેમ ભાવથી આ રિસ્પોન્સ સાથે સાંભળતા હતા કોઈ વચ્ચેથી ઊભું નહોતું થતું એટલે વાંક તમારો લાગુ બોલ્યો એટલે ટૂંકા ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રાર્થના કરું છું અહીં વસતા પરિવારોની ખૂબ તરક્કી થાય પરસ્પર ભાઈચારો એકતા અને પ્રેમ કાયમ ટકી રહે કાર્યકર્તાઓ પરિવારની જેમ રહે અને નેતાઓ સ્વાર્થ નહીં રાખે જેને પક્ષ નક્કી કરશે એના માટે ખભે ખભો મિલાવીને કામ કરીશું એવા મન મક્કમ કરીને નેતાઓ પણ સ્ટેજ પરના અહીંથી જુદા પડશે એવી અપેક્ષા સાથે આપ સૌને શુભેચ્છાઓ જય હિન્દ આજે છોટાઉદેપુર 21 લોકસભા મત વિસ્તારની મીટિંગ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માનનીય શક્તિસિંહ બાપુના અધ્યક્ષસ્થાને યોજાઈ છે ખાસ કરીને આ મીટિંગનો મુદ્દો છે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર અને ટ્રાઇબલ વિસ્તારની લગભગ 5 જેટલી સીટો લોકસભામાં કોંગ્રેસ પક્ષ જીતે એના માટેની હાકલ કરવા માટે લોકજાગૃતિ જનજાગૃતિ લોકોને જે લોકો આની અંદર થોડા નિષ્ક્રિય છે તેને શ્વાસ પૂરવાનું કામ અને જે લોકો બીજી પાર્ટીમાં ગયેલા હતા જેવી રીતે આપ પાર્ટી છે ભાજપ પાર્ટી છે તો તેવા લોકોને પણ આજે કોંગ્રેસની અંદર સન્માનથી જોડવામાં આવ્યા છે મને એમ લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોની અંદર ખૂબ મોટી લીડથી કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર મેન્ડેટવાળા આવે એને જીતાડવા માટેની વાત કરી હતી એની સાથે સાથે હાલમાં જ માનનીય વડાપ્રધાન શ્રી બોડેલી મુકામે અહીંયા પહોંચી ગયા બોડેલી મુકામે જ્યારે આવ્યા છે ત્યારે અહીંના લોકોની પણ એક ચિંતા હતી કે વડાપ્રધાન શ્રી આ વિસ્તારના આદિવાસી વિસ્તારના પ્રશ્નોને ફોકસ કરશે પરંતુ 5,000 કરોડની જાહેરાત કરી લોકાર્પણ કર્યા પરંતુ આ વિસ્તારના લોકોને પ્રશ્નોને કોઈ વાચા આપી નથી ખાસ કરીને એવા પ્રશ્નો છે ભારત નદીનો પુલ જે રેતી ખનનના કારણે બેસી ગયો છે તેનું નવું નિર્માણ કરવા માટેની વાત હતી
નેશનલ હાઈવે 56 જે મંજૂર થયેલો છે 4 વર્ષથી, એને નેશનલ હાઈવેની ગ્રાન્ટ ફાળવી એને તાત્કાલિક બનાવવામાં આવે. એની સાથે સાથે બોડેલી જ ગામમાં જે રેલવે ગરનાળું આવેલું છે, રેલવે ફાટક આવેલી છે, ત્યાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી બાકી છે. જે તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ વાયદો કર્યો હતો, પરંતુ આજ દિન સુધી થયું નથી. ડભોઈની અંદર પલાસવાડા ફાટક આવેલી છે, એ પણ ફાટકને ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હતી. આવા અનેક સળગતા પ્રશ્નો, ખાસ કરીને આ વિસ્તારમાં આદિવાસીના દાખલાનો પ્રશ્નો હતા, તો એને પણ વાચા આપી નથી. શિક્ષકોની ઘટ છે, ડૉક્ટરોની ઘટ છે, અને જ્ઞાન સહાયક શિક્ષકો જે ફરીથી એ ટેમ્પરરી કહેવાય અને કરાર આધારિત કહેવાય તેવા શિક્ષકોની પણ ભરતી અટકાવવા માટેની જે રજૂઆત હતી એને પણ વાચા આપી નથી. એટલે ખાસ કરીને આ વિસ્તારની અંદર જે પ્રશ્નો ભારત સરકારને લગતા, રાજ્ય સરકારને લગતા છે, એવા પ્રશ્નોને વાચા આપવી જોઈતી હતી, પરંતુ આપી નથી. અને એ વાત પણ આજે માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને અમારા વક્તાઓએ કીધી છે કે આ વિસ્તારની અંદર આટલા બધા પ્રશ્નો પડતર હોવા છતાં વડાપ્રધાન શ્રી કોઈ પણ એની વાત કરી નથી. ત્યારે લોક જાગૃતિ કરી અને આગામી સમયમાં 8 મહિનાની અંદર લોકસભાની ચૂંટણીઓ આવવાની છે 2024માં, તો કોંગ્રેસ પક્ષની અંદર ઉમેદવારને જીતાડીને મોકલવામાં આવે તેવી હાકલ અને લોકોને એક અનુરોધ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને તો આરે હજુ વાર છે, પરંતુ લોકોને જાગૃત કરવું, સંગઠનને મજબૂત બનાવવું પહેલી પ્રાથમિક ફરજ એ આવે છે. એટલા માટે લોકોને 7 વિધાનસભા, 14 તાલુકા આવે છે, 4 જિલ્લા આવે છે, તો એની અંદર આગેવાન કાર્યકરોને બોલાવી સંગઠનને મજબૂત કરી અને એકમેક થઈને લોકસભાની ચૂંટણીનો સામનો કરે એવી હાકલ કરવામાં આવે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, અમારી સ્ક્રીનિંગ કમિટી, પાર્ટી જે નક્કી કરે, જે નામ નક્કી કરે તેને અમે લોકો ખભે ખભા મિલાવી જીતાડવા માટેની જરૂર કોશિશ કરીશું. હાલમાં હું રાજ્યસભાનો સભ્ય છું, એટલે ચૂંટણી લડવાનો પ્રશ્ન આજે ઉપસ્થિત થતો નથી. રાજ્યસભાનું ટર્મ મારું 31 માર્ચ 2024માં પૂરું થાય, ત્યાર પછી અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની કમિટી જે પાર્ટી નક્કી કરે તે રીતે ઉમેદવારની સાથે અમે સહમતિ રાખી અને જીતાડવાનો પ્રયત્ન કરીશું. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.